વરસતા વરસાદમાં સ્ટ્રીટ જેવા જો કાંદા ભજીયા મળી જાય ને તો ખાવાની મજા જ પડી જાય. એકદમ સ્ટ્રીટ જેવા જ ક્રિસ્પી અને ટેસ્ટી એવા પરફેક્ટ કાંદા ભજીયા બનાવવા માટે જો તમે આ 3 ટિપ્સ ફોલો કરી લીધી ને તો તમારા ભજીયા પણ એકદમ ક્રિસ્પી અને સ્ટ્રીટ ફૂડ જેવા જ બનશે. તો તેના માટે તેનું બેટર કઈ રીતે બનાવવું, ભજીયા પાડવા અને તેને તળવાની બધી જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે હું આ રેસીપી તમારી સાથે શેર કરીશ. મારી રેસીપી વિડીયો જોતા હોય, યુટ્યુબ પર નવા હો અને મારી ચેનલ પહેલી વાર જોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલો બેલ આઇકન જરૂર દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો એકદમ સ્ટ્રીટ ફૂડ જેવા જ ક્રિસ્પી અને તીખા તમતમતા કાંદા ભજીયા બનાવવાનું ચાલુ કરીશું. અહીં મેં 250 ગ્રામ જેટલા કાંદા લઈ લીધા છે. નંગમાં જોઈએ તો મીડિયમ સાઇઝના 7 નંગ જેટલા કાંદા છે. હવે તેના ઉપર નીચેનો ભાગ આવી રીતે કાઢી લઈ, ફરતી ખરાબ ભાગ કાઢી લઈ આવી રીતે ચોખ્ખા કરી લઈશું. અને ઉપર જે આ પીળાશ પડતો ભાગ દેખાય છે ડાર્ક, તે પણ જુદો કરી લઈશું જેથી આપણે તેની સ્લાઇસ છૂટી કરવામાં આસાની રહે. અને જે આ 2 પાર્ટ કરીએ છીએ તે કાંદાને આપણે એક બોલમાં પાણી લઈને એડ કરીશું જેથી કાંદામાંથી તીખાશ થોડી ઓછી થઈ જાય અને કાંદા બરાબર ધોઈને ચોખ્ખા કરી લેવાય. તો બધા જ પાર્ટને આપણે પાણીમાં આવી રીતે ઘસીને ધોઈ લેશું અને પછી પાણી નિતારીને આવી રીતે કોરા કરી લેવાના છે. હવે ટિપ્સ નંબર 1, આપણે જે કાંદાની સ્લાઇસ કરવાની છે તે એકદમ મીડિયમ રાખીશું. વધારે પતલી પણ નહીં ને એકદમ જાડી પણ નહીં. જો પતલી રાખીશું તો તળતી વખતે તમારા ભજીયા બળી જશે ક્રિસ્પી થતાં જ, અને જો જાડી રાખીશું તો અંદરથી કાચા રહેશે, ક્રિસ્પી નહીં થાય. એટલે આવી રીતે મીડિયમ સાઇઝની સ્લાઇસ કરવાની અને આસાનીથી છૂટી પડી જાય તે રીતે. તો જોઈ લીધું ને. હવે આવી જ રીતે આપણે બીજા બધા જ કાંદાની સ્લાઇસ કરી લેવાની છે. કાંદા ભજીયામાં આ સ્લાઇસ એકદમ છૂટી હોય છે એટલે આપણે તેનો ઉપર નીચેનો ભાગ એકદમ સાફ કરીને લઈ લેશું. હવે બધા જ કાંદાની સ્લાઇસ થઈ ગઈ છે. હવે તેને આપણે આના બધા જ સ્લાઇસ જુદા પાડવાના છે. તો હાથથી કે પછી એક કાંદામાં છૂટા પાડીને આવી રીતે મસળીને આપણે બધી સ્લાઇસને છૂટી પાડી લેવાની છે. તો જ કાંદા ભજીયાના બેટરનું ટેક્સચર સારું આવશે. હવે આ છૂટી બધી સ્લાઇસ કરીને આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. તમે જુઓ તેમ બધી સ્લાઇસ આવી જુદી પડી ગઈ છે. હવે આ કાંદાની સ્લાઇસમાં આપણે 1 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને આવી રીતે મિક્સ કરી દઈશું. કશ્મીરી લાલ મરચું પાવડરથી કાંદા ભજીયાનો કલર જે છે ને તે એકદમ સ્ટ્રીટ ફૂડમાં જે મળે છે ભજીયા તેવો આવશે અને ખાવામાં પણ સરસ લાગશે. હવે હાથથી મસળીને આપણે આવી રીતે કાંદાને મેશ કરી લઈશું જેથી તેમાંથી મીઠાના લીધે વધારાનું પાણી છૂટશે અને થોડા એવા સોફ્ટ થઈ જશે. હાથ પણ તમારો ભીનો થશે. હવે તરત જ આપણે તેમાં વાર નથી લગાડવાની. આવી રીતે ટેક્સચર થઈ જાય પાણીવાળું લીલી મરચી, તરત જ આપણે તેમાં લસણની પેસ્ટ, સાથે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. હિંગથી ટેસ્ટ પણ સરસ આવશે અને પચવા પણ આસાની રહેશે. અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. બધા જ મસાલાઓને આપણે કાંદામાં આવી રીતે હાથથી મસળીને મિક્સ કરી દઈશું જેથી બધું જ એક સરખું બાઇન્ડિંગ થઈ જાય. હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે. મેં વાટકાના માપથી 1 વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે, પણ બધો જ લોટ આપણે એકસાથે એડ નહીં કરીએ. આવી રીતે થોડો લોટ એડ કરતા જશું અને કાંદામાં આવી રીતે મસળીને લોટ મિક્સ કરતા જશું. જરૂર પૂરતો જ લોટ એડ કરવાનો છે, વધારે નહીં. કાંદાની બધી સ્લાઇસનું સરસ એવું બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આવી રીતે થોડો લોટ એડ કરી મસળતા જશું અને મિક્સ કરતા જશું. આ ટિપ્સ નંબર 2 છે. જો લોટનું ટેક્સચર વધી જશે તો તમારા ભજીયા ક્રિસ્પી નહીં થાય અને અંદરથી પણ કાચા રહેશે. એટલે જરૂર પૂરતો જ લોટ એડ કરીને આવી રીતે મસળીને સરસ એવું ડુંગળીની સ્લાઇસ સાથે બાઇન્ડિંગ આવી જાય તેટલો જ લોટ એડ કરીશું. મેં છેલ્લે અહીં 1 ચમચા જેટલો લોટ એડ કર્યો છે અને થોડો એવો 2 ચમચા જેટલો લોટ વાટકાના માપમાં વધ્યો છે અને એટલામાં જ આપણું સરસ એવું કાંદાની સ્લાઇસ સાથે બાઇન્ડિંગ પણ આવી ગયું છે. આવી રીતે હાથથી ભજીયા પડે
તેવું બેટર થઈ ગયું છે. હવે વાર નથી લગાડવાની. બેટર થાય ત્યાં સુધીમાં મેં અહીં પહેલાં જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ એકદમ પહેલાં તો સરસ એવું ગરમ થવા દેવાનું છે અને પછી આવી રીતે કાંદાની સ્લાઇસ નાખીને આપણે ચેક કરી લઈશું કે તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં. ઉપર બબલ્સ આવીને આવી રીતે તરત જ ઉપર આવી જાય તો આપણું તેલ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો કરી દઈશું. લો ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયા પાડીશું. આમાં કોઈ શેપ નથી હોતો, તમારા હાથથી જે રીતે પડે તે રીતે એકદમ મીડિયમ સાઇઝના ભજીયા પાડીશું. આપણે ભજીયા પાડતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની, જેથી ભજીયા તરત જ તળી કે બળી ન જાય અને અંદરથી કાચા ન રહે. ભજીયા પડી જાય પછી જ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. એકદમ હાઈ પણ નહીં અને લો પણ નહીં. લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે આ ભજીયાને એકદમ ક્રિસ્પી થતાં. થોડો એવો કલર ચેન્જ થઈને આવી રીતે ઉપર આવી જાય એટલે આપણે તેને ફેરવી લઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આ ભજીયા તળવાના છે, જેથી અંદર પણ એકદમ શેકાઈ જાય અને બહારથી પણ ક્રિસ્પી થઈ જાય. હાઈ ગેસની ફ્લેમ ઉપર કરીશું તો બળી જશે અને સ્લો ગેસ ઉપર તેલ પી જશે. એટલે આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે એકદમ ડાર્ક બ્રાઉન કલરના આવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ભજીયાને તળી લેવાના છે. તો સરસ એવા ક્રિસ્પી થઈને કલર પણ એકદમ બ્રાઉન થઈ ગયો છે ડાર્ક, અને ભજીયા એકદમ સરસ એવા તળાઈ ગયા છે. હવે તે પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે બીજા બેટરમાંથી પણ ભજીયા પાડી લઈશું. જો તમારે વધારે માટે બનાવવું હોય તો તમે 2 ઘાણ પડે તે રીતે સ્લાઇસ પહેલાં જુદી રાખીને બેટર બનાવતું જવાનું અને ભજીયા કરતા જવાના. તો એકદમ ક્રિસ્પી અને સ્ટ્રીટ જેવા જ તીખા અને ટેસ્ટી કાંદા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો. તો ચાલો આવતીકાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.